પ્રભુ ઈસુના પવિત્ર ત્રિએક નામમાં વાલા ભાઈઓ અને બહેનો, આપ સર્વને લોગોસ બાઇબલ સ્ટડી તરફથી હું પ્રેમી સલામ પાઠવું છું. અને આજે 17મી જાન્યુઆરી 2026 શનિવારનો આ નવો દિવસ આપણા જીવનોમાં પ્રભુએ બતાવ્યો, માટે પ્રભુનો ખૂબ આભાર માનતા પ્રભુના નામને ધન્યવાદ આપીએ છીએ. આજની આપણી કલમ પુનર્નિયમનું પુસ્તક 28મો અધ્યાય અને 6ઠી કલમ. પુનર્નિયમ 28 અને 6 ત્યાં લખવામાં આવ્યું છે, તું અંદર આવતા તેમજ બહાર જતા આશીર્વાદિત થશે. હવે આ કલમનું જો આપણે બેકગ્રાઉન્ડ જોઈએ તો ઇસરાયેલી પ્રજા મિસરમાંથી યહોવાએ મૂસાની આગેવાનીમાં બહાર કાઢ્યા અને ત્યાંથી 40 વર્ષની એ મુસાફરી, જ્યારે કનાન દેશમાં હવે પહોંચવાના થોડા દિવસો બાકી છે અને એ વખતે યહોવાએ બધી આજ્ઞાઓ ફરીથી રિપીટ કરી, બીજી વાર જણાવી 10 આજ્ઞાને બધી જ બાબતો. અને ત્યારે યહોવાએ એમને પ્રોમિસ આપેલું કે તમે હવે નવા દેશમાં દૂધ મધની રેલછેલવાળા પ્રદેશમાં કનાન દેશમાં જાઓ છો, પણ ત્યાં તો મૂર્તિ પૂજા છે, એટલે તમે સાવધાન રહેજો. તમને તમારા પેટનું ફળ આશીર્વાદિત થશે, બાળકો આશીર્વાદિત થશે, તમારા ખેતરની ઉપજ આશીર્વાદિત થશે, નગરમાં તું આશીર્વાદિત થઈશ, તારી વખારો ભરાઈ જશે જો તું મારા વચન પ્રમાણે અને મારી જ આરાધના કરીશ. તો અહીંયા આગળ યહોવાએ આ પ્રોમિસ આપ્યું અને એ વખતે આ પ્રોમિસ પણ આપેલું 28:6, તું અંદર આવતા તેમજ બહાર જતા આશીર્વાદિત થઈશ. હવે આ વચનને જો સમજવું હોય તો હિબ્રુ ભાષાના 2 શબ્દો અહીંયા મહત્વના છે, અંદર આવતા અને બહાર જતા. અંદર આવતા એટલે ઘરમાં પ્રવેશવાને માટે જે શબ્દ છે બીવોખા, બીવોખા હિબ્રુ ભાષાનો શબ્દ છે, અને બહાર જતા બેટેખા, બેટેખા. આ 2 શબ્દો ઉપર ભાર મૂકવામાં આવ્યો છે કે ઇસરાયેલી પ્રજા આ 2 શબ્દો ઉપર ભાર મૂકતા હતા. હિબ્રુ ભાષાના શબ્દ પ્રમાણે અહીં આગળ એના 3 અર્થ થાય છે. 3 અર્થ છે. પહેલો અર્થ કે ઘરમાંથી તું બહાર જઈશ તારા કામ ધંધા માટે, તું તારા વ્યક્તિગત કામ માટે જઈશ, અને જ્યારે તું પાછો આવીશ ત્યારે આશીર્વાદિત થઈને આવીશ, એટલે તારા કામમાં તને હું સફળ કરીશ. આ પહેલી બાબત. બીજી બાબત, તારા કુટુંબને માટે તું બહાર જઈશ, બાળકોના કામથી કે પત્નીના કામથી કે તારા કામથી તું બહાર જઈશ ઘરની બહાર, ત્યારે હું તને તું પાછો આવીશ ત્યારે આશીર્વાદિત કરીશ, તું જે કામથી ગયો છે એમાં સફળતા આપીશ. અને ત્રીજી બાબત, તું યુદ્ધમાં જશે. એ વખતે નિયમ હતો કે ઘરમાંથી એક વ્યક્તિએ કમ્પલસરી યુદ્ધમાં જવું પડે, અને યુદ્ધમાં જાય એટલે કોઈ ખાતરી નહીં કે જીવતો પાછો આવશે. અને એટલા માટે કહે છે કે તારે જ્યારે યુદ્ધમાં જવાનું થશે, તું જઈશ ત્યારે યુદ્ધમાં તું જીવતો રહીને જીતીને પાછો આવીશ. એટલે આ 3 બાબતો આ કલમમાં આશીર્વાદના રૂપમાં યહોવાએ ઇસરાયેલી પ્રજાને પ્રોમિસ આપેલું. તું ઘરમાં આવતા અને જતા, ઘરમાં તું આવીશ ત્યારે આશીર્વાદિત થઈશ, અને ઘરમાંથી જ્યારે તું પાછો જઈશ, જ્યારે તું કામ અર્થે જઈશ, તારા ખેતીના કામમાં, તારા વેપારના કામમાં, તારા બાળકોના કામમાં, તો એમાં પણ તું આશીર્વાદિત થઈશ.
પણ શરત આગળ મૂકી છે. શરત એ મૂકી છે કે તું જીવતા યહોવા મારું ભજન કરીશ, મને આધીન રહીશ, મારી ઈચ્છા પ્રમાણે જીવન જીવીશ, તો એ આશીર્વાદ તને આપવામાં આવશે. એટલે હિબ્રુ ભાષાના 2 શબ્દો ઘરમાં આવતા બિવોખા એ શબ્દ છે, અને ઘરની બહાર જતા બેત્સેખા. આ શબ્દો 2 શબ્દો આપણને નવા લાગે છે, પણ હિબ્રુ ભાષાના 2 શબ્દો ઇસરાયેલી પ્રજાને માટે બહુ આશીર્વાદિત હતા. અને આજે આ બાબત સમજવામાં પ્રભુનો આત્મા આપણને દોરવણી આપે છે. પ્રભુનો આભાર માનીએ, પ્રાર્થના કરીએ. વાલા પ્રભુ, અમે આભાર માનીએ છીએ, તમે ઇસરાયેલી પ્રજાને જે પ્રોમિસ આપ્યું, ઘરમાં અંદર આવતા અને બહાર જતા, એ જ બાબત તમે અમને પણ આજના સમયમાં અમારા ઘરમાં અને ઘરની બહાર જઈએ ત્યારે પણ તમે આશીર્વાદ આપવાનું પ્રોમિસ અમને આપ્યું. આભાર માનતા તમારા હાથોમાં સોંપાઈએ છીએ. ઈસુ પ્રભુના નામમાં સાંભળો, માન્ય કરો. આમેન.